મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। કચ્છના ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। 27 કલાક કરતા પણ વધુ સમય વીતી ચૂક્યો છે। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે। આ યુવતીને બહાર કાઢવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। રેસ્ક્યુ ટીમો દ્વારા યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો એનડીઆરએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ગઈકાલે રાત્રે યુવતીને ઉપર ખેંચવામાં આવી હતી, પરંતુ 60 ફૂટ જેટલી બાકી રહી ત્યારે જ જે સાધનો હતા તે તૂટી ગયા અને તેના કારણે યુવતી ફરી એકવાર બોરવેલમાં પડી ગઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ। દાઉદ, હાલમાં શું અપડેટ મળી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને? जो छेल्ला 34 कलाकनी बात करिए तो जे राजस्थानना प्रतापगढ़नी जे युवती छे छेल्ला 8 વર્ષથી તેઓ અહીંયા ભુજ તાલુકાના કંઢરાઈ વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરી રહી છે તે અહીંયા રહેતી હતી। ત્યારે 34 કલાક પહેલા આ યુવતી વહેલી સવારે બોરવેલમાં ખાબકી હતી। ત્યારે કચ્છનું જે વહીવટી તંત્ર છે તેને 24 કલાક સુધી સતત તનતોડ મહેનત કરી હતી, પરંતુ અપૂરતા સાધનોના કારણે તેમને કોઈ સફળતા મળી ન હતી। છેલ્લે યુવતી ગત મોડી રાત સુધી જ્યારે 60 થી 70 ફૂટ બાકી રહ્યું હતું બહાર કાઢવાનો, ત્યારે યુવતી ફરીથી એમાં ચેનમાંથી છટકી ગઈ હતી અને 500 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી। ત્યારે ત્યારબાદ રાત્રે એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી કચ્છ આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે એનડીઆરએફના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તે સતત ગઈ સાંજથી જ આ કામગીરીમાં જોડાયા છે। ત્યારે આ યુવતીનો હજુ કોઈ અતોપતો મળ્યો નથી। યુવતી હજી 500 ફૂટ ખાડામાં જ ખાબકેલી છે। અનેક સંસાધનો સાથે આ ટીમ આવી છે, પરંતુ તેમને હજુ સુધી 12 કલાક જેવો સમય થયો, તેમને પણ કોઈ આમાં સફળતા મળી નથી। ત્યારે આર્મી છે, એનડીઆરએફની ટીમ છે, પોલીસ છે, તમામ જે કર્મચારીઓ છે તે પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે। તદુપરાંત જે બોર છે એમાં અલગ અલગ ટાઈપના જે સંસાધનો જોઈએ તે રીતે વેલ્ડિંગ કરીને તેમાં નાખવામાં પણ આવી રહ્યા છે, પરંતુ છેલ્લા 12 કલાકથી આમાં કોઈ સફળતા મળી નથી। ત્યારે કદાચ અંદાજ એવું છે કે સાંજ સુધીમાં યુવતી બહાર નીકળે તેવી શક્યતા છે, પરંતુ પ્રશ્ન સૌથી મોટો એ છે કે 34 કલાક બાદ હવે આ યુવતી જીવિત છે કે મૃત પામી છે તે હજી કાંઈ જાણી શકાયું નથી। આ બાબતે કોઈ અધિકારી બોલવા તૈયાર નથી। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સતત 34 કલાકથી આ રીતની કામગીરી બોરવેલમાં ચાલુ છે, હજુ સુધી કોઈ સફળતા નથી। એટલે આવતા કદાચ કલાકોમાં આ યુવતી બહાર આવે તેવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે તેના પરિવારની વાત કરીએ તો 8 વર્ષથી આ યુવતી અહીં રહે છે। 6 મહિના પહેલા તેમની સગાઈ કરવામાં આવી હતી, પરંતુ 2 દિવસ પહેલા એના પતિ દ્વારા ફોન કરવામાં આવતા સતત તેમનો ફોન વ્યસ્ત આવ્યો હતો અને એના ભાઈને આ બાબતે જાણ કરી હતી। ત્યારે એના ભાઈએ એને ઠપકો આપ્યો હતો કે જે કાંઈ રાત્રે બાબત બની હોય, ત્યારબાદ વહેલી સવારે યુવતીએ આમાં બોરવેલમાં ખાબકી હતી અને બોરવેલની જો વાત કરીએ તો તે આત્મહત્યા તો આત્મહત્યા જ કહી શકાય, કારણ કે બોરવેલ ઉપર કાંટાની જાળી હતી, ઉપર પથ્થર રાખેલા હતા, લાકડાના ટુકડા હતા, એ હટાવી અને યુવતી અંદર કૂદી છે। એટલે આ પ્રાથમિક પોલીસની તપાસમાં પણ આ એક આત્મહત્યા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે, પરંતુ સમગ્ર વિગત તો તેમના પરિવાર પાસેથી જ પોલીસ અત્યારે મેળવવાનો પ્રયાસ કરી રહી છે। હાલમાં યુવતીને 34 કલાકથી જે છે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અધિકારીઓને આશા છે કે સાંજ સુધી આ યુવતી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા માટે। તો હાલમાં પણ હજુ પણ તે યુવતીને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે।